આ શહેરમાં હાલ તમામ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો, તમામ પાયાની સુવિધાના પ્રશ્નો ખૂબ જ પેચીદા બન્યા છે. ભારતીય જનતા પાર્ટીને બાદ કરતા તમામ પક્ષના આગેવાનો, તમામ મહુવા નગરજનોએ ઉગ્ર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરેલ છે. ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એટલા માટે રજૂઆત નથી કરી કારણ કે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટીને જ કરવાનું હોય છે. તેનાથી થાય કે ન થાય તે પ્રશ્ન બીજો છે. ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ દ્વારા પણ આ બાબતોને લઈ, જેમાં ખાસ કરીને ગટર, નળ, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાને લઈ ચીફ ઓફિસરથી નગરપાલિકા મહુવાને ઉગ્ર લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે. આમ આદમી પાર્ટી મહુવા શહેર પ્રમુખ અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ દ્વારા મહુવા નગરના વિવિધ પ્રાથમિક પ્રશ્નોને લઈ ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકા મહુવાને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આજે આમ આદમી પાર્ટી મહુવા શહેરના પ્રતિનિધિ મંડળ દ્વારા મહુવા શહેરના વિવિધ જનપ્રશ્નો અને વિકાસના મુદ્દાઓને લઈ ચીફ ઓફિસર શ્રી સમક્ષમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન જન્મ મરણના દાખલાઓ ઝડપથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ થાય, તેમજ લારી ગલ્લા ધારકોને ડિમોલિશનના નામે થતી હેરાનગતિ બંધ કરવામાં આવે અને તેમની સાથે માનવતાપૂર્ણ તથા કાયદેસર વ્યવહાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ચીફ ઓફિસર સાહેબશ્રીએ રજૂ કરાયેલા પ્રશ્નોનો ગંભીરતાથી વિચાર કરીને આવનાર 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી અને નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. આમ આદમી પાર્ટી મહુવા શહેર હંમેશા જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે અને લોકોના હિત માટે સતત સંઘર્ષ કરતી રહેશે. બધા પ્રશ્નો 3 મહિના વાળા છે. 3 મહિના નહીં, આ તો રાજકીય વડાનો પ્રશ્ન 15 વર્ષથી હશે. પેલો 15 વર્ષથી. આ 15 વર્ષનો પ્રશ્ન છે. 3 મહિના તમે એમ કહો છો કે શોર્ટ આઉટ થઈ ગયો છે. અરે એમ નહીં, અરે ગટરની પ્રશ્નની વાત છે ભાઈ. ગટરનું પાણી જે છે આપણે 3 મહિનાથી નથી આવતું. એ 3 મહિનાથી નથી, 10 દિવસથી પ્રશ્ન હતો. કોઈ પ્રશ્ન અમને જાણ કરે છે. 3 મહિનાથી આ વાત અત્યારે મુનિવરને બધે સોલ્વ થઈ ગયો. હજી કઈ બાકી હશે તો કરી દેશે નગરપાલિકા 2 દિવસ. બરોબર? એમાં કઈ મશીનો ચાલુ છે. પ્રશ્ન 2-4 દિવસ મશીન બંધ થઈ ગયા હતા. એના અમારા કર્મચારીઓ ફોન ઉપાડીને જવાબ નથી દેતા સાહેબ. આ તમારા રાજુભાઈ છે ને જવાબ નથી દેતા સાહેબ. રાજુભાઈને નોકરીમાં જ મેં કાઢી મૂક્યો તો આજે માફી માંગી નોકરી ઉપર આવ્યા છે. બાકી એને પૂછો પ્રશ્ન છે નોકરીમાં જ બીજું તમે નીકળી જાઓ, કારણ કે તમે લોકો એ પ્રશ્ન જવાબ દેવા માટે લાયક નથી રમતા. આપણને લાયક એન્જિનિયરની બેદરકારી હતી, એને પણ મેં નોટિસ આપીને એને કહી દીધું છે કે હવે વોર્નિંગ છે, તમારી નોકરી જશે. ઓન પેપર આપેલું છે, તમે જોઈ લેજો. જે આ 2-4 પ્રશ્નો આપણને સ્પેસિફિક ખબર હોય કે જે નામનું લાગુ પડતો હોય ડોક્યુમેન્ટ લાવવાનું હોય. તમારે ત્યાં જન્મ તારીખના દાખલાની વાત આવે, કોઈ પણ સુધારાની વસ્તુ આવે તો તમારો કર્મચારી પહેલા એમ કે પહેલા તમે જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ લાવો, આધાર કાર્ડ લાવો, ફોટા લાવો. પછી પાછા એમ કે ફોર્મ ભરો, પાછા ફોર્મ ભરવા ઉભા રાખે, પછી ફોર્મ ભરીને લઈ લે, પછી એમ કે 2 દી પછી આવજો. પછી પાછા ડોક્યુમેન્ટ તમારા કર્મચારીઓ ચેક કરે, પછી પાછા એમ કે હજી આ ઘટે. પાછું એકવાર એ ચેક કરેલા લોકો ક્લિયર પૂછે કે હજી આમાં કઈ ઘટતું નથી, એટલે ત્યાંનો કર્મચારી એમ કે આ નથી ઘટતું. પછી થાય એવું કર્મચારી ફરી ગયો, ત્યાં પાછો કોઈ અહીંથી બીજો વૈકલ્પિક વ્યક્તિ ગયો હોય ઘડીક મદદ કરાવવા, ઈ આવીને પાછો એમ કે એટલે એક વ્યક્તિને દાખલામાં ઓલમોસ્ટ 3-4 મહિનાની વ્યવસ્થાઓ હજી છે, જ્યારથી તમે મુકાવ્યા ને ત્યારથી. બીજું કે તમારા કર્મચારીઓ છે ને સાહેબ, કોઈને વ્યવસ્થિત જવાબ દેવા માટે ટેવાયેલા નથી. બરાબર? ઉડાવ જવાબ આપવો, નાના માણસોને ઉકારા તુકારા કરવા. કોઈક નાનો માણસ જન્મનો દાખલો કઢાવવા જાય 2 વાર રજૂઆત કરે સાહેબ, ગામડાનો માણસ આટલા તડકા કેટલા વરસાદની અંદર હું કે તમે ઉગી તો મને તમને ખીચ તો ચડે. એમાં કોઈ ઉગ્ર અવાજમાં બોલી ગયો, તમારા કર્મચારી સહન કરવાની ક્ષમતા નથી. એટલે આવા કર્મચારીઓ રાખવા કરતા ઘેર બેહાડો સારા કર્મચારીઓ આપણે લાવો. ઘેર બેડ હવે હજી સાહેબ ન સારા માણસ લાવશો તો બધું થાય છે. આ કરતા થાય છે. હવે આપે છે લેખિત નથી આપતા. અરે સાહેબ ધક્કા મારે કે નહીં થાય. મારી પાસે ફોનમાં મારે 2 વખત 3 વખત મારે ઉગ્ર થવું. ક્યારની વાત છે? 15 દી પહેલાની વાત. હજી કાલના આ ભાઈના દાખલા વખતેની વાત છે. હવે સાંભળો, આપણે દેશમાં દૂષણ વધે છે એટલે રાતનું કેમ રીતના તમે રાઈટ જ છો. મારી વાત એ છે કે ખાલી જે કોઈ પ્રજાજનો નગરજનો આવે ને એને જવાબનો પ્રોવિઝનલ વસ્તુ એવી છે કે એની અંદર તમે
તમારે એને બે શબ્દ વધારે એક વાર કેવું 3 વાર ધક્કાય ખવડાવવા. હા, હા. મૂળ એને કહેવાનું છે કે ભાઈ પારે તાર આટલું વસ્તુ લઈ આવે એટલે બીજો ધક્કો નહીં થાય. છેલ્લી વાત ઈ છે ઇમ્યુલેશન પ્રક્રિયા વચ્ચે તમે હાથ ધરી. બરાબર. એમાં ખાસ કરીને જે તે નાના માણસોને ના વળી બધા ચાલુ છે અત્યારે એ હવે બધા ચાલુ થઈ હવે ગયા. સાહેબ તો હું તમને કહું, મેં પોતે 6 વ્યક્તિની અરજી હર્ષદભાઈ વાઘેલાને આપેલી છે. એક વ્યક્તિનું મેં પર્સનલી કીધેલું છે કે હું પોતે આવું કે તમે મેં કીધું કરો છો. ઈ અહીંયા વિઝિટ કરી આવે, અત્યારે એમાં હવે આવું Demolition કરવા અહીંયા ડરે ટૂંકમાં છે. કહી દઉં અત્યારે હવે એમાં અત્યારે કેવું છે તો લારી ગલ્લા વાળો વિષય જે છે ને એમાં બહુ તંતુપાત અત્યારે નથી કરતા સાંભળો એ અમે હવે મોટા ઉપર એક્શન લેશું અત્યારે મોટા મીન્સ કે જે વધારે જગ્યાઓ દબાવી છે જગ્યા દબાવી, ગૌચર જગ્યા છે, તમને આગામી દિવસોમાં તમને આવશે કરો તમે તારે ધન્યવાદ. અમે આપીએ છીએ. સહકાર અમે પૂરેપૂરો આપીએ. પણ લારી ગલ્લા વાળાને અમારા ન હેરાન કરતા છે. બારે બાર મહિના ખાતર છે ત્યાં પાણી ભરાય છે. બે સ્કૂલમાં 600 બસ એટલે આ બાજુ 10, 16 અને આ બાજુ મંગલમૂર્તિ છે. હા, વચ્ચે ત્યાં શું ત્યાં ખાડો છે. કટ જેવું છે. એટલે ત્યાં એક્સિડન્ટ તમે જો ને 4-5 કલાક ભરો એટલે એક જણો પડ્યો હોય. અને સરકારી સ્કૂલના છોકરા પોતે હાલીને રસ્તે જતા હોય એટલે ઈ એવા પગમાંથી પાણીમાં ચાલે એટલે ઈ માંદા પડવાનું issue થાય. ત્યાં સ્કૂલ પાસે આના કરતા જોખમી પ્રશ્ન હતો ને ટ્રાન્સફોર્મરનો હમણાં મેં ફેરવડાવ્યો હતો પીજીવીસીએલ ને લેટર કરીને ફોલોઅપ લઈ ત્યાં જે ઓલું ટીસી નડતું હતું ને એની પર ઈ વધારે એનાથી ગંભીર પ્રશ્ન હતો ઈ અડી ગયું છે અને એક આ મંગલમૂર્તિની સામેનો જે ખાતો છે કે નહીં ત્યાં એક બમ્પ છે એની બાજુમાં ગટર છે. ઈ ગટર જ્યારે નગરપાલિકા વાળા જ્યારે ઓલું આવે વરસાદ આવે ને ત્યારે ગટર ખોલી નાખે. હજી આજે જો તમે અમારી યારે આવો ને કે જે 100 તમે એટલે ગટરનું ઢાંકણું હજી ખુલ્લું જ છે. જ્યારે પાણી ભરાય ને ત્યારે એ લોકો ઢાંકણું ખોલી નાખે પછી બંધ કરવા કોઈ આવતું નથી. અને પ્રમ દિવસે એક ભાઈ 3 બેબી લઈને ઈ ભાઈ પડ્યા છે. હજી સરકારી હોસ્પિટલમાં દાખલ છે. તો તમારે બે ક્રોસ ઇન્ક્વાયરી કરવી હજી હાલ વરસાદમાં ખોલી નાખ્યું છે ઢાંકણું. ખોલી નાખે દર વખતે પછી સ્થાનિક બંધ કરે નગરપાલિકાવાળા કોઈ ખોલતા નથી. નગરપાલિકા વાળા નગરપાલિકામાં કોઈ ઢાંકણા આ તો એ ઉભા રહે કર્મચારી પોતે જ. અને પણ ઈ જો બંધ કરી પ્રશ્ન જવાનું જ તો જ નથી. બાકી ઈ પ્રશ્ન જ છો ને ત્યાં બંપાઈ એવડો મોટો છે. અહીં બંધ કરી દે ઢાંકણું કોઈને ખોલવું નહીં હવે હા. મૂળ વરસાદી પાણી કાં તમે આજુબાજુમાં આવી રીતે ઓલું કરાવી નાખો, સિમેન્ટથી પુરાણ કરાવી નાખો તો ખોલે નહીં એમ. હવે સાહેબ એ ઓલા 6 નંબર વોર્ડમાં એક હજી બાકી રહી. જે ઝૂલેલાલ ચોક થી તે સ્વામિનારાયણ ચોક છે ને એમ ઓલી ગટર જે બનાવેલી હતી ને એ પાછું ઢાંકણું બેસી ગયું. પાછું થઈ ગયું ઢાંકણું ક્યાં ઝૂલેલાલ ચોક થી તે સ્વામિનારાયણ મંદિર ઓલા ચોક સુધી. ત્રણ હા એ ઓલા વચ્ચે જે નાખેલા છે કે નહીં એમ એ જરા. અને હવે વોર્ડ નંબર 8 માટે એક નહીં. સાહેબ 6 નંબર રોડ છે ને જે આપણા કોલેજ એની સામે એક છે ને ઊભી કટ બહુ ખરાબ છે. હા સાહેબ, ઈ કોલેજ કટમાં વાળા ઘણા લપસી student જ જાય બહુ છે. પડે. સાહેબ, વચ્ચે જે બ્લોક નાખેલા છે ને બે સાઈડ હા. આરસીસી છે ને તે સાહેબ કોલેજની એક્ઝેક્ટ સામે જ છે. ક્યાં આપણી કોલેજ છે કે નહીં? કોલેજના ચોકમાં, પારેખ કોલેજ. ઈ પારેખ કોલેજનો ચોક છે કે નહીં? એની એક ક્રોસ કટ છે. ઈ કટનું જો પુરાણ થઈએ ને ઘણા પડે છે અમારે નજર. અત્યારે ઓલે અહીંયા સ્વામિનારાયણ ગટરનો પ્રશ્ન છે